આપણે તે પહેલાં થોડુંક ગાઈઝ ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી રહ્યા છે 3:30 થઈ ગયેલા છે. સુરત દાદા કાફી ઉપર ચડી ગયેલા છે, જોઈ શકો છો. અને મેં વિડીયો અત્યારે ચાલુ કરી રહ્યો છું. અંકલેશ્વર ગયેલો મિત્રો. તો અંકલેશ્વર ગયેલો એટલે મારે છે ને એક્સેસની સર્વિસ કરાવવાની હતી, પછી રીલ દોરા ને કેનવાસ ને કાતર ઘસાવાની હતી, એ બધું કરીને આવ્યા ને વિડીયો મેં અત્યારે સ્ટાર્ટ કર્યું છે. તો વિડીયોમાં રહેજો, ખૂબ મજા આવશે આજના વ્લોગ વિડીયોમાં. તો જોઈ શકો છો મારી પછાડી વાતાવરણ ખૂબ જ સુંદર અને સરસ લાગી રહેલું છે. આખું ગ્રીનરી લાગી રહેલું છે. થોડા દિવસ પહેલાં કેવું કાદવ જેવું પાણી હતું, આ બધું બેસી ગયું ને એટલે સરસ લાગી રહ્યું છે. અહીંયા કાગડીઓ ક્યાં કરે છે, કોઈ મહેમાન આવવાનું હું આજે જોઈ શકો છો. કદાચ એના છે ને ઉપર હશે માળો બાળો, તો જોઈ શકો છો. તે રહેજો વિડીયોમાં. ચાલો આવે નીચે જઈએ. અને સુરત દાદા જો ખાસ્સા ઉપર ચડી ગયા છે. સુરત દાદા જય માતાજી. તો ચાલો નીચે જઈએ મિત્રો. મેં આ ટેરિસ પર ઉપર ગયેલા એટલે હવે આપણે નીચે જઈએ મિત્રો. ખુલ્લું રવા દઈએ અત્યારે. જોઈ શકો છો આ દાદર છે એટલે સારું છે. તો હવે મેં આપણે કટિંગ કંઈ કરી અને કામ કરી. એક બ્લાઉઝ મેં બનાવ્યું, બતાવી દેમ. બહુ સિમ્પલ બ્લાઉઝ હતું, મેં કટિંગ કર્યું હતું મિત્રો. જુઓ સરસ એમ ટક્સવાળી બ્લાઉઝ હતી, તો મેં કટિંગ કરી નાખી છે અને સીવી પણ કાઢી છે, પણ મેં બતાવી નહીં. તો આ રીતના બનાવ્યું છે. આપણે ડેલી લાઈફ ભાઈ આ રીતના ચાલે છે. તો રહેજો, બનેલા રહેજો. આપણે કંઈક ને કંઈક તો બનાવીને વિડીયો બનાવીશું જ. મારે છે ને ઈચ્છા હતી કે આ ડ્રેસનું કટિંગ કરું, પાનું છે ને વ્હાઇટ કલરનું આખું અસ્તર નાખવાનું હતું. એટલે હવે અસ્તર કટિંગ કરીને પછી આ કાપે ને તો સારું લાગે એમ. કદાચ પાયજામો કટિંગ કરી નાખું 20 કેવી કોઈ તારીખે પહેરવાનું છે, પણ જોઈએ મેં હોડું. તો ચાલો કંઈ નહીં, મળું થોડીક વારમાં જ. તો જોઈ શકો છો મિત્રો, દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છે. મેં વિડીયો ત્યાં નથી બનાવ્યો, પણ અત્યારે મેં વિડીયો અહીંયા સ્ટાર્ટ કર્યું છે. તે ઘરવાળા છે ને રસોઈ બનાવે છે ઠાક ટુક્કું કરીને. જોઈ શકો છો મિત્રો, આટલી ગાડી છે ને સરસ મજાની કઢી બની ગયેલી છે. હું બતાડી દઉં કઢી. આનાથી પકડીએ કે મિત્રો આપણે આમ પકડીએ. જોઈ શકો, હું તમને કઢી બતાડું. કઢીની રોટલી ખાવું જોઈએ મિત્રો, કેટલી સરસ લાગી રહી છે. યલો ને ગ્રીનનું મિક્સઅપ જોરદાર લાગે. કઢી બની ગઈ છે. આઈ થિંક આમાં इसमें कुछ नहीं रखा है, ठंडा है. તો કઢી બનાવી અને બીજું શું બનાવવાના આપણે? ઓહો, વઘારેલી ખીચડી બનાવવાના. એટલે હજુ કઈ તૈયાર નહીં, પણ કઢી બની ગયેલી છે. સામગ્રીઓ બધી તૈયાર થઈ ગયેલી છે. મસ્ત મજાની મસ્ત મજાની ખીચડી બનશે. એટલે હું તમને કહેવા મિત્રો કે ખીચડી કેવી બનાવી. ખીચડી બનાવવાનું પ્રોસેસ કયા પ્રકારનું છે મિત્રો, જોઈ શકો છો. આઈ થિંક રેંગણ પર નાખીશું, ટામેટા, બટાકા નાખવાના. બટાકા નહીં નાખવાના, અમે બહુ બટાકા ખાતા છે એટલે નહીં નાખવાના. અને આમાં આ શું નાખ્યું છે? મરચું ને લસણ ને આદુ, હે ને. જોઈ શકો અમે અત્યારે આજકાલ છે ને રૂ વાટીને મરચાં ખાતા છે મિત્રો. આનો ટેસ્ટ છે ને એકદમ યુનિક ને અલગ લાગે. બાકી રેડીમેડ વાળામાં તો એટલી બધી કંઈ મજા નહીં આવતી. એનું તીખાશ અલગ લાગે ને બધું મિક્સઅપ ને આવેલું જે વાટેલું હોય ને એનો સ્વાદ એકદમ મસ્ત એમ આવી જાય છે. તો બાકીના હવે ડુંગળી પણ નાખવાના છે ને આ 3 આઈટમ. પેલા દાણા પણ છોલાઈ ગયેલા છે એટલે પછી વઘાર કરી દઉં, તમને દેખાડું. સ્ટોરેજ આઈ થિંક તો થોડું ફૂલ થઈ ગયેલું છે, હું પછી જોઉં કેવું થાય ને કેવું નહીં. તો રહેજો, વાંધો નહીં. ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયોમાં. તો મહિલા થોડી વાર રહીને આ બધું સામગ્રી તૈયાર થાય તો તમને દેખાડું. મિત્રો મેં 4 ચમચ તેલ નાખ્યું છે. હવે મેં જીરું નાખવાનો છું. તો જોઈ શકો છો મિત્રો, મેં જીરું નાખી રહ્યો છું. જો મિત્રો કેવું તડતડતું છે. મેં હવે નાખવાનો આમાં મિત્રો તમને બતાવી દેમ છું. તો જોઈ શકો છો અહીં ઘણી બધી આઈટમ છે. આ છે ધાણા, લસણ ને સૂકું મરચુંનું એ છે. આ ટામેટા છે, કાંદા છે અને આ બધા મસાલા છે. તો હવે આ મસાલા પહેલા નાખું. તો જોઈ શકો મેં નાખી દીધું.
હવે મેં આ કાંદા નાખીશ. તો જોઈ શકો છો મિત્રો, હું કાંદા નાખી રહ્યો છું. જોઈ શકો મેં કાંદા નાખી દીધા. તો હવે આપણે થોડુંક એને ચલાવી લઈએ 1 મિનિટ. તો જોઈ શકો મિત્રો, આપણે આમાં છે ને થોડુંક એમ રીમિક્સ કરી દઈએ. इधर ही बता दो, कोई दिक्कत वाली बात नहीं. तो જોઈ શકો છો મિત્રો, મેં અહીં ગાડી આ વઘાર કરી નાખ્યો છે. થોડું 5 મિનિટ રહેવા દઈએ. 5 મિનિટ તો નહીં, થોડુંક રવા દઈએ, ક્ષણ ભર થોડું. થોડુંક એમ થઈ જાય. લાગો છો મિત્રો, મેં હવે પેલા કાંદા શેકાઈ ગયા છે. તો હવે નાખી રહ્યો છું ટામેટા. આવી જવા. તો જોઈ શકો મિત્રો, હવે ટામેટા નાખી દઈએ. અને આ સાથે સાથે પણ આ પણ નાખી દઈએ છે, એટલે બધું નાખી દઈએ મતલબમાં. તો જોઈ શકો છો નીચે જોઈ શકો છો મિત્રો, હવે આપણે થોડોક ગેસને ફાસ્ટ કરી નાખીએ અને થોડું રિમિક્સ કરી દઈએ. અમે બનાવી રહ્યા છે મિત્રો વઘારેલી ખીચડી. આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યો છું વઘારેલી ખીચડી. તો જોઈ શકો છો મિત્રો, થોડું શેકાવા દઈએ તો એનો ટેસ્ટ વધશે, એટલે આપણે શેકાવા દઈએ. તો જોઈ શકો છો મિત્રો, બધા મસાલા છે હવે એડ કરી રહ્યા છે અંદર. તો આવી જાવ, આપણે નાખીએ મસાલા. તો જોઈ શકો છો મિત્રો, હું છે ને 1 ચમચ ધાણા જીરું પણ નાખું છું, 1 ચમચ હળદર નાખું છું, અને આ ગરમ મસાલો છે. મને ખબર નથી, હળદર મિક્સ થઈ ગયેલું છે મિત્રો. આ મિક્સ મસાલો છે. તો જો હળદરની 3 જ આઈટમ હતી નાખી. આ થોડું ખબર નહીં, બધું રિમિક્સ છે એટલે આ નહીં નાખતા. આ 3 આઈટમ નાખી છે મિત્રો. હવે આપણે પાછું નાખ્યું. તો જોઈ શકો છો મિત્રો, આપણે નાખી રહ્યા છે રેંગણ અને તુવેરના દાણા. તો જોઈ શકો છો મિત્રો, અમે બધું નાખી રહ્યા છે. જોઈ શકો અમે ફેરવી રહ્યા છે. મિત્રો મીઠું નાખવાનું બાકી છે, તો આપણે મીઠું નાખી દઈએ. 1 ચમચ નાખી દઈએ. ચાલો. તો જોઈ શકો છો મિત્રો, આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી રહ્યા છે. તમારે તમારી રીતના નાખવાનું, જેટલું ખારું ખાવું હોય એટલું. બાકી અમને કઈ પ્રોબ્લેમ નથી. અમે તો હવે અમે છે ને થોડું હવે પાણી વેરીશું, આવ્યું બફાઈ જાય એટલે. જોઈ શકો છો, અમે 4 ગ્લાસ પાણી વેરીએ છીએ. તો જોઈ લઉં, તો હું નાખી દેવા મિત્રો આ રીતના પાણી. 4 ગ્લાસ નાખું છું, જોઈ લેજો. આ 2 થઈ ગયું, આ 3 થઈ ગયું, અને આ 4 થઈ ગયું. હવે 7 થઈ જશે. તો જોઈ શકો છો મિત્રો, હવે આપણે થોડું થવા દઈશું આને સરસ મજાનું. ઉકળી જાય એટલે પછી આપણે ચાવલ નાખીશું આની અંદર. જોઈ શકો છો મિત્રો, હવે ચાવલને સાફ કરીને મસ્ત ધોઈ લીધા છે. તો હવે ચાવલ આમાં એડ કરવાના છે. તો આવી જાવ. આ ઢક્કણ પેલા ખોલવાનું આ રીતના આપણે સરસ મજાનું ઉકળી ગયેલું છે. તમે જોઈ શકો છો મિત્રો. આવે તો હવે આમાં ચાવલ આપણે એડ કરી દઈએ છીએ. તો જોઈ શકો બધા જ ચોખા નાખી દીધા છે મિત્રો. અને આને મિક્સ કરીને આપણે છે ને ઢાંકણની સીટી મારી દઈએ. 2-3 સીટી, 3 સીટી મારી દે હું, એટલે આપણા ચાવલ મસ્ત મજાના થઈ જશે. તો આપણે તે પહેલા થોડુંક ચાલો આપણે હવે જોઈ શકો. હવે કુકરનું ઢાંકણ મારી ગયા છે મિત્રો. એટલે આપણે 3-4 સીટી વાગવા દઈશું, એટલે આપણું આ
કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો તો જોઈ શકો છો મિત્રો, આપણે ખીચડી બની જાય એટલે ડાયરેક્ટ તમને બતાડું કે કેવી બની છે. તો ત્યાં મહિલા 10-15 મિનિટ પછી તો જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયા. જે ખીચડી બનાવી છે તો જો સરસ મજાની ખીચડી બની છે અને કઢીની સાથે જમીએ. હું તમને ચાખીને બતાવું કે મને કેવું લાગે છે. મને એમ તો થોડી આવી બરેલી ને એવી ભાવે. તો ચાલો મિત્રો જમી લઈએ. અને આજનો વિડીયો તમને કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.